બાર સાયન્સના વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ગયા લેક્ચરમાં આપણે બહિર્ગુણન પર આધારિત ઉદાહરણો જોયા હતા. એ વખતે સ્વાધ્યાય 10.4ના અમુક દાખલાઓ હોમવર્કમાં આપ્યા હતા. ઉદાહરણના જેવા દાખલાઓ જે આવતા હોય એ મેં તમને ટીક કરીને હોમવર્કમાં આપ્યા હતા. હવે આજે ત્રીજા દાખલાની શુભ શરૂઆત કરીએ. જો એકમ સદિશ એ બાર આઈ કેપ સાથે 2π/3 માપનો અને જે કેપ સાથે π/4 માપનો ખૂણો અને કે કેપ સાથે લઘુકોણ થીટા બનાવે તો થીટા શોધો અને તે પરથી એ બારના ઘટકો લખો. જુઓ તો એ બાર આપણે શરૂઆતમાં ધારી દઈશું. સોલ્યુશન ધારો કે a બાર બરાબર a1 a2 a3 નો ઉપયોગ કરો તો પણ વાંધો નથી અને xy z નો ઉપયોગ કરો તો બી વાંધો નથી. આમ તો xy z સારું પડશે. x i કેપ પ્લસ y j કેપ પ્લસ z k કેપ. હવે ધ્યાન રાખજો, જૂના પુસ્તકોમાં અથવા તો અન્ય સાહિત્યોમાં આ જ સદિશને આવી રીતે પણ લખતા હોય છે, આમ કૌંસ કરીને x y z. તો પણ ચિંતા ના કરતા, એટલે તમારે આવું સમજીને ચાલવાનું છે. હવે તમારે શું કરવાનું, તો x y z પણ શોધવાના છે અને થીટા પણ શોધવાનું છે. તો મિત્રો અહીંયા આ જે ત્રણ ખૂણા આપ્યા છે 2π/3 π/4 અને થીટા, એ કોની સાથે છે? આઈ કેપ, જે કેપ ને કે કેપની સાથેના ખૂણા છે. અને એ ખૂણાને આપણે દિક ખૂણા કહેતા હતા, આલ્ફા બીટા ગેમા એવું કહેતા હતા. ખ્યાલ છે? અને એના માટે એક પરિણામ હતું કે cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગેમા બરાબર. તો આલ્ફાની કિંમત 2π/3 છે, બીટાની કિંમત π/4 છે, ગેમાની કિંમત થીટા છે. તો મૂકી દઈએ cos સ્ક્વેર 2π/3 પ્લસ cos સ્ક્વેર π/4 પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ cos 2π/3 અને cos pi minus π/3 અને QST એપ્લાય કરે એને કહેવાય માઈનસ cos pi. બરાબર, બીજા ચરણમાં અને માઈનસ cos pi/3 એટલે માઈનસ એપ્લાય, પણ એનો વર્ગ કરવાનો છે. માઈનસ 1/2 નો સ્ક્વેર, બોલો cos pi/4 એટલે 1/2 નો સ્ક્વેર અને cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1/4 પ્લસ 1/2 પ્લસ cos સ્ક્વેર થીટા. મારે જેમાં લખી દીધું પાછું ઇક્વલ ટુ 1/2 પ્લસ 1/4 ચાર લસા આવશે. 1 પ્લસ 2 3/4 થશે. 3/4 પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 એટલે cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 માઈનસ 3/4, જેને કહેવાય 1. Therefore cos થીટા બરાબર, વર્ગમૂળ લઈએ એટલે આમ તો પ્લસ ઓર માઇનસ આવે, પણ એને સ્પેસિફાઈ કર્યું છે થીટા પોતે લઘુકોણ છે, એટલે થીટા પ્રથમ ચરણમાં છે, એટલે આપણે પ્લસ જ લઈશું. પરીક્ષામાં કદાચ એક ગુરુકોણ કરી દે તો અહીંયા માઈનસ 1/2. બરાબર, એટલે આના પરથી તમને થીટાની કિંમત મળી ગઈ π/.
દિક ખૂણા કહેવાય. અક્ષોની દિશાના એકમ સદિશો સાથે બનાવેલા ખૂણા કહેવાય. હવે એ બારના ઘટકો શોધવાના છે, એક્સ વાય ને ઝેડ શોધવાના છે. તો ચાલો શું કરીશું જુઓ. એ બાર અને આઈ કેપ વચ્ચેના ખૂણાનું સૂત્ર મૂકી દઈએ. કેટલો ખૂણો છે? 2π/3. એટલે આવું થાય. હવે cos 2π/3 બરાબર, બોલો સૂત્ર યાદ છે? a બાર ડોટ આઈ કેપ અપોન માન a બાર માન આઈ કેપ. cos 2π/3 ની કિંમત શોધી હતી હમણાં, -1/2. હવે a બાર ડોટ આઈ કેપ જો આ રહ્યો a બાર બરાબર. આઈ કેપ નોટ તમે શું કરો છો? આઈ કેપ એટલે આવું કહેવાય ને, આઈ કેપ પ્લસ 0 જે કેપ પ્લસ 0 કે કેપ. એટલે જો એના ઘટકોનો ગુણાકાર x ગુણ્યા 1 y ગુણ્યા 0 z ગુણ્યા 0 પછી સરવાળો એટલે x થાય. x પ્લસ 0 પ્લસ 0 માન એ બાર. તો એ બાર પોતે કેવો સદિશ કીધો છે? એકમ સદિશ, એટલે એનું માન 1. આઈ કેપ પણ એકમ સદિશ છે, એનું માન પણ 1. ચાલો આમાંથી બાજુમાં લખી દઉં x બરાબર -1. પછી એ રીતે cos આ ખૂણો છે π/4, એનું સૂત્ર મૂકી દો. એ કોના કોના વચ્ચેનો છે? a બાર અને j કેપ સાથે. a બાર ડોટ j કેપ અપોન માન a બાર માન j. cos π/4 એટલે 1/√2. j કેપ નોટ શું કરશો? 0 i કેપ પ્લસ j કેપ પ્લસ 0 k કેપ. ચલો પહેલા ગુણાકાર 0 પ્લસ y પ્લસ 0. નીચે તો ઉપર પ્રમાણે 1 બરાબર થઈ જવાના. એટલે આમાંથી મિત્રો મળી ગઈ y ની કિંમત. હવે તમે જાતે શોધી નાખો. ત્રીજો ખૂણો π/3 આવે છે. a બાર ડોટ k કેપ માન a બાર માન k. શોધશો એટલે લગભગ હું માનું છું ત્યાં સુધી ઝેડની કિંમત પેલી 1/2 છે. ઝેડની કિંમત 1/2 છે. અને કહે છે કે એ બાર સદિશ શોધો, તો પછી x y z ની કિંમત મૂકી દેવાની. તો એ બાર આવી જાય. સારા અક્ષરે નોટમાં લખી દો. હવે જોઈએ ચોથો દાખલો. દર્શાવો કે a બાર માઇનસ b બાર ક્રોસ a બાર પ્લસ b બાર ઇઝ ઇક્વલ ટુ 2 a બાર ક્રોસ b બાર. તો સોલ્યુશનમાં જોઈએ. ડાબી બાજુ લઈ લઈએ અને જમણી બાજુ લાવી લઈએ. LHS બરાબર તો આપણે સાદા જેમ કૌંસ છોડીએ છીએ એ રીતે જ કામ કરવાનું છે. વિભાજનનો નિયમ કહેવાય a બાર ક્રોસ a બાર, પછી પ્લસ a બાર ક્રોસ b બાર માઇનસ b બાર ક્રોસ a બાર પ્લસ માઇનસ b બાર ક્રોસ b બાર. હવે a બાર ક્રોસ a બાર 0 બાર શૂન્ય સદિશ
પછી a બાર ક્રોસ b બાર. ક્રોસ ગુણાકારમાં આપણે આ ક્રમ બદલીએ છીએ તો ક્રોસ ગુણાકારમાં નિશ્ચયક આવતો હતો. ક્રમ બદલો એટલે આગળ માઇનસ એટલે આ પ્લસ થઈ જાય પ્લસ a બાર ક્રોસ b અને પાછું b બાર ક્રોસ b બાર એટલે શૂન્ય સદિશ. b બાર ડોટ b બાર હોય તો માન b બાર સ્ક્વેર થાય ક્રોસમાં આવતું. હવે 0 બાર એ તો સરવાળા માટે તટસ્થ છે એટલે ના લખો તો ચાલી જાય. a બાર ક્રોસ b બાર a બાર ક્રોસ b બાર બે વખત થઈ ગયું 2 ટાઈમ a બાર ક્રોસ b બાર. મળી ગયો જવાબ. પરીક્ષામાં સાબિત કરવાના દાખલા પૂછાય ને અને જો અથવામાં બીજો કોઈ દાખલો હોય તો સાબિત કરવાનો દાખલો પસંદ કરવાનો. બંને આવડતા હોય કોઈ દાખલામાં એવું હોય કે કોઈ કિંમત શોધવાનો એક દાખલો હોય અને અથવામાં સાબિત કરવાનો હોય બંને આવડતા હોય તો સાબિત કરવાનો દાખલો પહેલો પસંદ કરવાનો. હવે જોઈએ દાખલા નંબર 5. પાંચમો દાખલો. જો આ બે સદિશોનો ગુણાકાર શૂન્ય સદિશ હોય તો લેમ્ડા અને મ્યુ શોધો. બરાબર. એક આ સદિશ અને બીજો આ સદિશ બેનો ગુણાકાર શૂન્ય સદિશ છે તો મ્યુ અને લેમ્ડા શોધો. હવે જુઓ મિત્રો, આપણે એક શરત ઉપરથી બીજી શરત ઉપર જવું હોય તો આવું વિચારવું પડશે. માનો કે બે સદિશો છે, એક a બાર માની લો કે a1 i કે હાલ આવી ભાષામાં b1 j કે c1 k કે a1 a2 a3 લઈએ, જનરલી એવું લઈએ છે a1 a2 a3 અને બીજો સદિશ છે b બાર b1 i કે b2 j કે b3 કે આવા બે સદિશો છે. હવે બે સદિશોનો ક્રોસ ગુણાકાર 0 બને, શૂન્ય સદિશ બને. તેનો અર્થ શું થાય? એ બે સદિશોની દિશા સમાન અથવા વિરુદ્ધ હશે. કારણ કે a બાર ક્રોસ b બારની પહેલી વ્યાખ્યા યાદ કરો. માન a બાર માન b બાર sin થીટા p કેપ. આમાં થીટાની કિંમત 0 મૂકો તો આ શૂન્ય સદિશ થાય, પાઈ મૂકો તો આ શૂન્ય સદિશ થાય. એટલે બે સદિશોનું બહિર્ગુણન 0 બાર થાય એનો મતલબ થીટા 0 કે પાઈ હોય. એનો મતલબ એવો થાય a બાર તથા b બાર a બાર તથા b બાર ની દિશા સમાન કે વિરુદ્ધ હોય. a બાર તથા b બાર ની દિશા સમાન કે વિરુદ્ધ હોય. હવે સમાન કે વિરુદ્ધ હોય એટલે કેવું બનશે કે લેમ્ડા બરાબર a બાર બરાબર લેમ્ડા એ લઈ લો કે b બાર આવું બનશે. એટલે કોઈ એક સદિશને કોઈ કિંમત વડે ગુણવાથી બીજો સદિશ બનશે. એટલે a બાર ક્રોસ b બાર બરાબર 0 બાર હોય તેના પરથી આવું લખી શકાય. હવે કોઈ એક સદિશને કોઈ કિંમત ગુણવાથી બીજો સદિશ બને એનો મતલબ એમના જે ઘટકો છે એમનો ગુણોત્તર સરખો થઈ જાય. એટલે આવું થઈ જાય a1/b1 બરાબર a2/b2 અને બરાબર a3. તો a બાર ક્રોસ b બાર બરાબર 0 બાર હોય તેના પરથી તમે આવું કહી શકો. એ બે સદિશો સમરેખ છે એટલે એવું લખી શકાય. તો આપણે કહીએ જુઓ 2i કે પ્લસ 6j કે પ્લસ 27k ક્રોસ પ્લસ મ્યુ કે બરાબર શૂન્ય સદિશ. Therefore 2/1 is equal to 6/lambda is equal to 27/. હવે આ બે કમ્પેર કરો અથવા બધું પહેલા ઉલટાઈ દો. ચાલો તો 1/2
equal to lambda upon 6 is equal to mu upon 27. એટલે આમાંથી જુઓ આ બે કમ્પેર કરો તો 6 અહીંયા આવી જાય અને લેમ્ડા બરાબર 3. પછી આ બે કમ્પેર કરો 27 અહીંયા આવી જાય mu બરાબર 27. તો દાખલો સામાન્ય રીતે પણ આ બધું વસ્તુ સમજેલા હોય તો સારું પડે. સારા અક્ષરે લખેલું. પછી આપણે જોવો છે દાખલા નંબર 6. શું કહે છે છઠ્ઠો દાખલો જુઓ. a બાર ડોટ b બાર બરાબર 0 અને a બાર ક્રોસ b બાર બરાબર 0 બાર ઉપર શૂન્ય સદિશ આપેલ છે. સદિશો a બાર અને b બાર વિશે શું તારણ નીકળે? બરાબર. તો બેનું ડોટ ગુણાંક 0 હોય અને ક્રોસ ગુણાકાર પણ 0 હોય તો a બાર અને b બાર વિશે શું કહી શકાય? ચાલો તો આપણે આવું કરીએ. અહીં a બાર ડોટ b બારની વ્યાખ્યા લખીએ. શું હતી? માન a બાર માન b બાર cos થીટા. હવે આ કિંમત 0 છે. 0 is equal to मान a बार मान b बार cos थीटा. એટલે આમાંથી આવું લખી શકાય मान a बार બરાબર 0 કે मान b बार બરાબર 0 કે cos थीटा બરાબર 0. આવું એક વસ્તુ આપણને મળી. આને નંબર 1 આપે. નંબર 1 પછી શું કહે છે? a બાર ક્રોસ b બાર બરાબર 0 છે. શૂન્ય સદિશ a બાર ક્રોસ b બાર બરાબર શૂન્ય સદિશ. એટલે એની વ્યાખ્યા લખીએ તો શું થવાનું? ઓકે ઓકે કહેવાનું. આમ તો a બાર ક્રોસ b બારની વ્યાખ્યા લખીને પછી આવું લખીએ ને ઉપર લખ્યું છે એ પ્રમાણે છે. मान a बार मान b बार sin थीटा ठीक है. अब आ છે શૂન્ય સદિશ. શૂન્ય સદિશ બરાબર मान a बार मान b बार sin थीटा ठीक है. હવે આનું બંને બાજુ માન કરી દઈએ તો શૂન્ય સદિશનું માન એટલે 0. હવે આ તો ધન જ છે કે એનું માન કરવાની જરૂર નથી. આ ધન છે એનું માન કરવાની જરૂર નથી. sin થીટામાં થીટા 0 થી પાઈ માં આવે અને માન sin થીટા કરો તો sin થીટા થઈ જાય. ખબર પડી? એટલે આપણે sin થીટા લખી દઈએ. અને p કેપ એકમ સદિશ છે એટલે એનું માન એક એકમ થઈ જાય. એટલે એને લખવાની કોઈ જરૂર નથી. એક હતી. એટલે આમાંથી તમને શું મળ્યું? માન a બાર બરાબર 0 मान b बार बराबर 0 के sin थीटा बराबर आनंद हो. तो परिणाम 1 અને 2 માં જુઓ શું વસ્તુ કોમન થાય છે. તો मान a बार 0 मान b बार बराबर 0. આ બે સાથે શક્ય નહીં બને. કેમ કે cos θ એ 0 હોય sin θ એ 0 હોય એવું શક્ય બને નહીં. કારણ cos θ 0 હોય તો sin θ 1 અથવા -1 થાય અને sin θ 0 હોય તો cos θ ની કિંમત 1 અથવા -1. એટલે આ પોસિબલ નથી. એટલે આપણે કહી શકીએ કે 1 અને 2 પરથી આવું મળે मान a बार बराबर 0 के मान b बार. એનો મતલબ થાય a बार बराबर 0 सदिश के b बार बराबर 0 सदिश. તો આમ બે સદિશોનો ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકાર બંને 0 હોય તો એ બંને સદિશો શૂન્ય સદિશ જ હોય. એના વગર એવું શક્ય બને નહીં.
હવે જોઈએ દાખલા નંબર 8. જો એ બાર બરાબર પુસ્તકમાં 0 લખ્યો છે, પણ તમને ખબર પડી ગઈ છે કે 0 નહીં પણ શૂન્ય સદિશ લખવું પડે. બી બાર બરાબર પણ શૂન્ય સદિશ, તો એ બાર ક્રોસ બી બાર બરાબર શૂન્ય સદિશ. સાચું પરિણામ છે. શું પ્રતીક સત્ય છે? ઉદાહરણ દ્વારા તમારા જવાબનું સમર્થન કરો. મેં તમને આગળ આવા એક દાખલામાં સમજ આપી હતી કે જો પી તો ક્યુ પ્રકારનું જે વિધાન છે આને પ્રેરણ કહેવાય છે, જેને આપણે કદાચ ધારીએ તો આવા સંકેતમાં લખી શકીએ, આવી ભાષામાં લખી શકીએ, પી ઇમ્પ્લાઇઝ, અને એનું પ્રતીક લખવા જઈએ છે તો શું થાય? ક્યુ ઇમ્પ્લાઇઝ પી. મતલબ કે જો ક્યુ તો પી થઈ જાય. આ પ્રતીક વિધાન, આનું પ્રતીક આ. તો આપણા વિધાનનું પ્રતીક શું થાય તમે સમજી લીધું છે. હવે એ પ્રતીક આ રહ્યું, એ સત્ય છે કે અસત્ય એ ચકાસવા, અને ઉદાહરણ દ્વારા ચકાસવાનું કીધું છે કે અસત્ય જ હોય. અસત્ય બતાવવું હોય તો આને સાચું, આ સાચું થવું જોઈએ, પેલું ખોટું થવું જોઈએ એવું ઉદાહરણ આપવાનું. અસત્ય બતાવવા માટે માત્ર ઉદાહરણથી કામ ચાલી જાય. તો એવું ઉદાહરણ આપવાનું કે આ બાજુનું સત્ય બને, પેલું અસત્ય બને. તો ચાલો પહેલા આપણે પ્રતીક લખી દઈએ કે આપેલ વિધાનનું પ્રતીક. આવું થશે. જુઓ, આ તમારા માટે પી છે અને પેલું રહ્યું એ ક્યુ છે. એ આવું થવાનું. જો એ બાર ક્રોસ બી બાર બરાબર શૂન્ય સદિશ, તો આને પાછળ લખી દેવાનું. એ બાર શૂન્ય સદિશ હોય અથવા બી બાર શૂન્ય સદિશ. આ પ્રતીક. હવે આને તમારે ખોટું બતાવવા માટે ઉદાહરણ આપવાનું. એવું ઉદાહરણ આપો કે આ સાચું બને અને આ ખોટું બને. એટલે આ શૂન્ય સદિશો છે, ખોટું બને. મતલબ કે તમે એવા બે શૂન્યતર સદિશો શોધી લો કે જેથી એમનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ થઈ ગયો. તો એવા બે શૂન્યતર સદિશો કયા કે જેમનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ થાય? તો બે સમરેખ સદિશો લઈ. બે સમરેખ સદિશો હોય તો ક્રોસ ગુણાકાર 0 થવાનો જ છે. તો આપણે આવું લઈએ છીએ. આ જે પ્રતીક થયું જે હંમેશા સત્ય નથી. કારણ કે જો a બાર બરાબર i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ, આ એક સદિશાસ્ત્ર લઈ લેવાનું અને બીજો સદિશ આવી રીતે લો. આને કોઈ કિંમત વડે ગુણી નાખો. ચલો 2 વડે ગુણી નાખો. 2i કેપ પ્લસ 2j કેપ પ્લસ 2k કેપ. આવું લેતા એ બાર ક્રોસ બી બાર શું થશે? જુઓ, નિશ્ચયથી શોધીએ. 1 1 1 2 2 2. હવે આમાંથી બે કોમન કાઢો એટલે બે હારો સરખી ગઈ અને અહીં શૂન્ય સદિશ થઈ ગઈ. એટલે આ સાચું છે, પણ એ બાર શૂન્ય સદિશ છે. આ ખોટું છે, આ એ ખોટું છે. બંને ખોટા છે. પરંતુ એ બાર નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ અને બી બાર પણ શૂન્ય સદિશ નથી. આ જે વિધાન છે એનું પ્રતીક સાચું નથી. એટલે બે સદિશોમાંથી કોઈ એક શૂન્ય સદિશ હોય તો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ થાય, પણ ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ થાય તો એમાંથી એક શૂન્ય હોય જ એ સાચું નથી. વ્યવહારમાં આવા ઘણા બધા દાખલાઓ છે જે તોથી જોડાયેલા હોય એ સાચું હોય પણ એનું પ્રતીક સાચું ના હોય.
માનો કે સૂકું મરચું હંમેશા લાલ રંગનું હોય, પણ લાલ રંગની વસ્તુને સૂકું મરચું જ કહેવાય ના, કારણ કે લાલ રંગની ઘણી બધી વસ્તુઓ હોય, એને બધાને કંઈ સૂકું મરચું કહી શકાતું નથી. એટલે એવા ઘણા ઉદાહરણો તમે વિચારશો તો મળી રહેશે. હવે આગળ વધીએ. 9મો અને 10મો મેં તમને હોમવર્ક આપ્યો છે. 11મો જોઈએ, MCQ છે. સદીશો A બાર અને B બાર માટે માન A બાર બરાબર 3, માન B બાર બરાબર 2/3 છે. જો A બાર ક્રોસ B બાર એકમ સદીશ હોય તો A બાર અને B બાર વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા હોય. હવે ખૂણાની વાત આવે એટલે તમે cos થીટાનું સૂત્ર મૂકશો તો એની મજા આવે, કારણ કે A બાર ક્રોસ B બાર આપેલું છે એટલે કયું સૂત્ર sin થીટા વાળું મૂકવું પડશે. માનો કે sin થીટા વાળું સૂત્ર નથી યાદ, આપણે આવું કરવાનું. A બાર ક્રોસ B બાર ની વ્યાખ્યા લખી દેવાની. માન A બાર માન B બાર sin થીટા pk. હવે આનું બંને બાજુ માનાંક કરી દેવાનું. માન A બાર ક્રોસ B બાર માન A બાર માન B બાર sin થીટાનું માન sin થીટા p કેપનું માન 1 થઈ જાય, એટલે આ 1 થઈ જાય. હવે આનું માનો કે નીચે લાવી દો છો તો ખૂણા માટેનું સૂત્ર આવું પણ તમે યાદ રાખ્યું હોય તો સારી બાબત છે. પણ એક સમય ભૂલી જાઓ તો વ્યાખ્યા પરથી બનાવી દેવાનું. હવે A બાર પ્લસ B બાર કેવો સદિશ છે? એકમ સદિશ, એટલે 1 થઈ ગયું છે. માન A બાર છે 3 અને પેલું છે √2/3. આવા વાસ્તવિક કિંમતો છે, ધ્યાન રાખો. માન A બાર અને માન B બાર એટલે ડોટ કરો તો ચાલે, ક્રોસ કરો તો ચાલે. અહીંયા છે √2 અને ઉપર જતું રહેશે 3 બનશે. અને sin થીટા બરાબર આવ્યું. તો થીટા પહેલા કે બીજા ચરણમાં છે? તો આમ તો થીટાની બે કિંમતો શક્ય બને મિત્રો. એક π/4 બને કે બીજી π-π/4 બને બીજા ચરણ. પણ આપણા વિકલ્પમાં માત્ર છે π/4. પણ આ પણ કિંમત શક્ય બને, ધ્યાન રાખજો. એટલે π/4 કાઢીને 3π/4 મૂકી દઈએ તો પણ એ જ જવાબ સાચો. તો આપણો 11મો MCQ છે, સારા અક્ષરે લખતા રહે. હવે 12મો દાખલો. લંબચોરસના શિરોબિંદુઓ ABCD ના સ્થાન સદિશો અનુક્રમે આપેલા છે. તો આ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે એવો પ્રશ્ન મેં અહીં રજૂ કર્યો છે. જો કે તમને ખ્યાલ આવી ગયો છે કે લંબચોરસ એક પ્રકારનો સબાચર છે. એટલે સબાચરનું ક્ષેત્રફળ શોધવું. A B C D. તો એક જ શિરોબિંદુમાંથી નીકળતા બે સદિશો શોધી કાઢો. એક જ શિરોબિંદુમાંથી નીકળતા બે સદિશોનું બહિર્ગુણન કરવાનું છે. તો એક સદિશ AB શોધી કાઢો. AB એટલે B માંથી A ના સ્થાન સદિશો બાદ કરવાના. જો આ B છે, આ A છે, તો -i એટલે 2i. 1/2 એટલે 0 છે અને પ્લસ 0 કે આ AB સદિશ થયો, બરાબર. પછી બીજો AD શોધી કાઢીએ. તો D માંથી એ બાદ કરશો તમે એટલે 0i છે, પછી -j કે ખરું અને પ્લસ 0 કે. હવે AB સદિશ ક્રોસ AD સદિશ તો નિશ્ચયકમાં i કેપ j કેપ k 2 0 0 0 -1 0 એટલે શું થવાનું?
I સાથે 0, J સાથે 0, K સાથે ખાલી ગુણા છે 0 I cap minus 0 J cap minus 2 K. બરાબર છે. AB અને AD. ઓકે, હવે આનો આપણે માનાંક કરીશું. એટલે માનનું ક્ષેત્રફળ આવશે માનાંકમાં AB ક્રોસ AD વર્ગમૂળમાં 0 સ્ક્વેર 0 સ્ક્વેર માઇનસ 2 સ્ક્વેર એટલે 4 બરાબર સી ઓપ્શન સાચો છે. હવે જવાબ આવી ગયો, પણ કદાચ મને આવે વિચાર કે આ ખૂણો 90 ડિગ્રી છે. એટલે તમે ક્રોસ ગુણાકાર માટે આ સૂત્રનો ઉપયોગ કર્યો ને તો એ ચાલી જાય. તો આ થઈ જાય sin 90 એટલે 1 થઈ જાય. એટલે માન a બાર ક્રોસ b બાર બરાબર માન a બાર માન એટલે માન ab ક્રોસ ad એટલે માન ab માન ad અને બંનેના માનનો ગુણાકાર કરો તો એ આ રીતે લંબચોરસનું ક્ષેત્રફળ થઈ ગયું. સૂત્રો યાદ હશે તો કોઈ તકલીફ કરવાની નથી. હવે મેં વચ્ચે એક થિયરિકલ દાખલો છે 7મો બાકી મૂક્યો છે. જસ્ટ ટ્રાય કરજો, નિશ્ચાયક બનાવીને ગણવાનો છે. જો નહીં ફાવે તો મને મેસેજ કરશો તો હું ગણાવી દઈશ. તો હેવ અ નાઇસ ડે. આજે આટલે રહેવા દઈએ છીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. એન્જોય ધ મેથેમેટિક્સ.